સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની 4 વર્ષની બાળકીની સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલકે છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી। સુરતના ખટોદરા વિસ્તારમાં રિક્ષા ચાલક બાળકીને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ ઝાડી પાસે લઈ જઈ બીભત્સ હરકતો કરી અને શરીર પર હાથ લગાવી છેડતી કરતો હતો। 4 વર્ષની માસૂમ બાળાએ માતા પિતાને આ અંગે જાણ કરી હતી। છેલ્લા 4 મહિનાથી છેડતી કરનાર રિક્ષા ચાલકને પોલીસે દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી। ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે। પોલીસે કહ્યું કે આશરે 1 મહિનાથી રિક્ષા ચાલક દ્વારા તેની શારીરિક છેડતી કરવામાં આવી રહી હતી। 4 વર્ષની બાળકીએ પહેલા માતાને અને ત્યારબાદ પિતાને જાણ કરી હતી। તેના આધારે તેઓએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। અમે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે। આરોપી રિક્ષા ચાલક છે અને બાળકીને રોજ સ્કૂલેથી લેવા અને મૂકવા માટે આવતો હતો।